અમદાવાદના નરોડામાં દબાણ હટાવવા ગયેલ મ્યુનિસિપલ અને પોલીસ ટીમ પર પથ્થરમારો, એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આજે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અર્થે ગેરકાયદે દબાણો દૂર કરવા ગયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ પર હિંસક હુમલાની ઘટના બની છે। ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલો જ્યારે માર્ગ પરના અતિક્રમણ હટાવી રહ્યા હતા ત્યારે અચાનક સ્થાનિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ આકસ્મિક હુમલાને પગલે મ્યુનિસિપલ તંત્ર અને પોલીસના જવાનોમાં નાસભાગ મચી ગઈ હતી। પથ્થરમારાની આ હિંસક ઘટનામાં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોંચાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નરોડા વિસ્તારમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। એસ્ટેટ વિભાગની ટીમે જ્યારે કાચા પાકા દબાણો અને લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો। આ હુમલામાં સરકારી વાહનોના કાચ પણ ફૂટ્યા હોવાનો અહેવાલ છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલા પોલીસ જવાનો પર થયેલા આ પ્રહારને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। આ હિંસક ઘટનાને પગલે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। પથ્થરમારો કરનારા તત્વોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ નાખવા અને હિંસા આચરવા બદલ અનેક લોકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક આ બાબતે ગંભીરતા દાખવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે દબાણ હટાવવાની કામગીરી વખતે વધુ ચુસ્ત બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે। હાલમાં નરોડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને વાતાવરણ તંગ પરંતુ શાંત છે।